ઉમેરી દેવાના છે. જો પાણી પણ આપણું બિલકુલ બળી ગયું છે. તો અહીંયા આપણે આ પલાળેલા મમરા હતા તે ઉમેરી દેવાના છે. અને ત્યાર પછી આપણે એકદમ હળવા હાથે આપણે મિક્સ કરીશું. ગેસની ફ્લેમ મેં અહીંયા એકદમ સ્લો કરી દીધી છે. જો મમરાને આપણે થોડા છૂટા છૂટા રહે એ રીતે જ કરવાના છે. આપણે વધારે સમય જો પલાળેલા હશે તો એકદમ ઉપમાની જેમ એકદમ પોચા પડી જશે અને સારા નહીં બને, છૂટા છૂટા નહીં લાગે. અહીંયા મને લાગે છે કે થોડી હળદરની જરૂર છે, તો હું થોડી હળદર ઉમેરું છું. જો ખૂબ સરસ એવો કલર આવશે અને તમને ખાવાનું મન થઈ જશે વારંવાર. એટલું સરસ આ બનીને ટેસ્ટી તૈયાર થઈ જશે. આ તમે બાળકોને લંચમાં આપવું હોય તો 10 જ મિનિટમાં બનશે. તમને ચા સાથે કંઈ નાસ્તો ખાવો હોય તો પણ તમે બનાવી શકો છો. અને પૂરી રેસીપી હું મારી ચેનલમાં મૂકી દઈશ. જો